ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં પાણીની આવક યથાવત જોવા મળી રહી છે। ડેમમાં પાણીની આવક થતાં ડેમના દરવાજા સુધી પાણી આવી જતાં તંત્ર દ્વારા લીકેજ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ છે। ડેમના દરવાજામાં લીકેજ માટે ડેમના અધિકારીઓની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે। વર્ષ 1973માં ભાદરવા મહિનામાં ભારે વરસાદથી દાંતીવાડા ડેમ તૂટવાની ઘટના ઘટી હતી, ત્યારે મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું। ત્યારે હાલ ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ગમે ત્યારે ડેમના દરવાજા ખોલી શકાય છે। આજે રૂટિંગમાં જે ડેમના જે દરવાજા જે છે એનું તમે કોઈ ચેકિંગ જેવું કંઈ કરેલું ખરું? અમે ટાઈમ ટુ ટાઈમ બધા ચેકિંગ કરીએ જ છે અને બધા ઓપરેટ કરીને બી ચેક કરેલા છે અને ગેટની અમે આજ બી ચેકિંગ બધી કરી છે, કેમ કે આપણે અહીંયા નવા ગેટ નાખ્યા છે તો હવે આપણે જે પાણી છે એ ગેટે અડી ગયું છે, તો એના પ્રમાણે હવે આપણે લીકેજ જોઈ શકીએ, તો આજે અમે એ બધા ગેટની લીકેજ ચેક કર્યું છે। તમામ ડેમના લીકેજ ચેક કર્યા છે? હા, બધા ગેટના 11 ગેટ આપણે ચેક કર્યા છે આજે। અત્યારે લીકેજ ઓછું છે એટલે અત્યારે 2-3 ફૂટ ગેટને અડ્યું છે પાણી, હજુ જો લેવલ વધશે તો આપણને વધારે એવો ખ્યાલ આવશે લીકેજનો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।